અરવલ્લી કલેક્ટરશ્રીએ વાત્રક ડેમની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું. સ્ટાર અતિભારે વરસાદની આગાહી ને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ વાત્રક ડેમની તપાસ કરતા અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી મિલિંદ બાપના સ્ટાર અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રીએ વાત્રક ડેમની વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને ડેમની વર્તમાન સ્થિતિનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ ડેમના જળસ્તર, વહેતા પાણીનું પ્રમાણ, ગેટની કાર્યક્ષમતા તેમજ આસપાસના વિસ્તારમાં પૂરની સંભાવનાનું મૂલ્યાંકન કર્યું. તેમણે ડેમ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરીને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ મેળવ્યા અને જરૂરી સૂચનાઓ આપી. વાત્રક ડેમ જિલ્લાના મહત્વના જળસ્ત્રોતોમાંનો એક છે અને ભારે વરસાદ દરમિયાન તેની સ્થિતિ પર સતત નજર રાખવી અનિવાર્ય છે. કલેક્ટરશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવા માટે તમામ વ્યવસ્થા સજ્જ રાખવી જોઈએ. તેમણે ડેમના સુરક્ષા પગલાં, પાણી છોડવાની પ્રક્રિયા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી પ્રણાલીની કાર્યક્ષમતા અંગે પણ માહિતી મેળવી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોને સતત સંકલન જાળવી રાખવાની સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે અને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક પ્રતિભાવ આપવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ હોવી જોઈએ. વાત્રક ડેમની સ્થિતિ સંતોષકારક જણાઈ હોવા છતાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈને સતત નિરીક્ષણ અને સજ્જતા જાળવવાનું આહવાન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર આદેશોનું પાલન કરે અને કોઈપણ કટોકટીમાં 1077 પર સંપર્ક કરે. કલેક્ટરશ્રીની આ મુલાકાત જિલ્લાની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલું છે. પાંડોર સંજયભાઈ ભલાભાઈ, નીડ 24 ન્યૂઝ, અરવલ્લી. પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.